أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. أنزل من السماء ماء فسالت أودية بقدرها فاحتمل السيل زبدا رابيا ومما يوقدون عليه في النار ابتغاء هلية أو متاع زبد مثله كذلك يضرب الله الحق والباطل فأما الزبد فيذهب جفاء وأما ما ينفع الناس فيمكث في الأرض كذلك يضرب الله الأمثال. صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો આપણું જે સબ્જેક્ટ મેટર છે સૂરત અલ-ઔરાદ એ આપણે કન્ટિન્યુ રાખશું. ગઈકાલે આપણે 17મી આયતની ચર્ચા શરૂ કરી હતી અને આજે આપણે 17મી આયતની ચર્ચા કન્ટિન્યુ રાખશું, જે મેં હમણાં તમારી સમક્ષ રજૂ કરી. તો આપણે ગઈકાલની ચર્ચામાં એટલું જાણ્યું કે અલ્લાહ સુબ્હાન વ તઆલા આપણને બે દાખલાઓ આપે છે. એક પાણી કે જે એ વરસાવે છે આસમાનથી, અને બીજું જે રિફાઇનરી પ્રોસેસની આપણે વાત કર્યા હતા કે જે જમીનનો ભાગ ફર્નેસમાં નાખીને પછી ત્યાંથી જે પ્યોર મેટલ નીકળે છે એનો દાખલો આપે છે. અને આ બંને દાખલાઓમાં આપણને ફીણની વાત કરે છે, ફ્રોથની વાત કરે છે. કહેવા એ માગે છે કે ફ્રોથ જે છે, ફીણ જે છે તે બાતિલ છે, ફોલ્સહુડ છે, મતલબ કે બહુ ટેમ્પરરી છે અને નાબૂદ થઈ જશે. પણ જે એની અંદર જે પાણી છે અથવા પ્યોર મેટલ છે તે હક છે, તે લોકોને કામ આવે છે. આવી રીતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હક અને બાતિલના આપણને દાખલાઓ આપે છે. કહેવાનો મતલબ એ છે કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને હક આપે છે તે પરમેનન્ટ છે, બાતિલ પરમેનન્ટ નથી. પાણીની માફક કુરઆન પણ એક હક છે કે જે એણે નાઝિલ કર્યું છે આપણા માટે, અને એ હક ઉપર આપણને રહેવું જોઈએ. અને બાકી જે બધી વસ્તુઓ છે તે બાતિલ છે અને એની સાથે આપણું એટેચમેન્ટ ન હોવું જોઈએ. છેલ્લે બાકી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 17મી આયતમાં કહે છે કે આવી રીતે દાખલાઓ આપીને સમજણી આપે છે. તો આજનું જે લેક્ચર જે છે તે મને આ જે છેલ્લો ભાગ છે ને એના ઉપર મને કોન્સન્ટ્રેટ કરવું છે, કારણ કે આપણે એમાંથી કયા સબકો મળી શકીએ, કયા સબકો લઈ શકીએ અને કઈ સમજણી આપણને મળી શકે એ જાણવાની જરૂર છે. તો પહેલી વસ્તુ જે આપણને મળે છે, સબક મળે છે આ આયતમાંથી, તે આ છે કે જે હક જે છે ને એ હંમેશા પરમેનન્ટ હોય છે, બાતિલ જે છે એ હંમેશા ટેમ્પરરી હોય છે, એ નાબૂદ થઈ જાય છે. This is very important to understand. આ એક જનરલ પ્રિન્સિપલ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે નાઝિલ કરે છે હક તરીકે એ હંમેશા રહેવાનું છે. જે બાતિલ જે થાય છે
એ બાતિલને જો આપણે પકડી રાખશું તો જરૂર આપણે મિસગાઈડન્સ ઉપર રહેશું. એવી રીતે સમજાવે છે આપણને કે જો હક અને બાતિલ વચમાં મેં એક પડદો કરી નાખ્યો છે, જેથી કરીને તમે સમજી શકો કે બાતિલ શું છે અને હક શું છે. કુરાને શરીફ, કુરાને કરીમ આપણને એકચ્યુઅલી ડિફરન્શિએટ કરે છે કે હક શું છે અને બાતિલ શું છે. બીજો સબક જે આપણને આમાંથી, આ એક જનરલ પ્રિન્સિપલ છે. બીજો સબક જે આપણને લેવાનું છે તે આ છે કે બાતિલ અલ્લાહ સુબહાન વ તઆલા તરફથી નથી આવ્યું. અલ્લાહ સુબહાન વ તઆલા તરફથી જે આવે છે તે હક છે. જ્યારે એ હક અહીંયા આવે છે, બાતિલ પૈદા દુનિયામાં થાય છે. ફીણને ફ્રોથની જે વાત કરે છે અલ્લાહ સુબહાન વ તઆલા, એ આસમાનથી આવ્યું? આસમાનથી તો પાણી આવ્યું, બરાબર કે નહીં? ફ્રોથ અને ફીણ ક્યાં બન્યું? એ દુનિયામાં બન્યું. બાતિલ અલ્લાહ સુબહાન વ તઆલા તરફથી નથી આવતું, બાતિલ દુનિયામાં બને છે. મતલબ કહેવાનો આ છે કે કુરાનમાં જે વસ્તુ બાતિલ કરવામાં આવી છે તે અહીંયા જ દુનિયામાં પેદા થાય છે અને દુનિયામાં જ ખલાસ થાય છે. અને જે કુરાન હકની વાત કરે છે તે હક અલ્લાહ સુબહાન વ તઆલા પાસેથી નાઝિલ થાય છે. એ આપણા માટે ખૈર છે અને એ પરમેનન્સીમાં રહે છે, એ પરમેનન્સી હોય છે. એનો લાભ આપણે ઉઠાવે છે અને એની સાથે, હક સાથે આપણું એટેચમેન્ટ હોવું જોઈએ. એમાં જે સમજવાની વાત આ છે કે જેવી રીતે આપણને દાખલો આપ્યો કે અલ્લાહ સુબહાન વ તઆલા આસમાનથી પાણી મોકલ્યો આપણને, પછી જમીનમાં જે રિવર બેડ હતું એમાં એ ફ્લો થવા માંડ્યું, એમાં ઘણા લાભો આપણે ઉઠાવી શક્યા. એ જે ફીણ થયું એ ફીણ ખાલી એક ઇલ્યુઝન હતું. પાણી જે છે એ હક છે અને એનો આપણને લાભ ઉઠાવવો જોઈએ. એવી જ રીતે જ્યારે કુરાન નાઝિલ કરે છે ત્યારે જે એ શબ્દો આપણને આવે છે, એ કિતાબ જ્યારે આપણી પાસે આવે છે, એ જે શબ્દો છે એના ઉપર પણ ફીણ હોય છે, એના પણ ફ્રોથ હોય છે. ક્યાં ફ્રોથ ને ફીણ હોય છે? એ શંકાઓ, ખોટી વાતો, એ શબ્દો ઉપર આવે છે અને એ શબ્દો બાતિલ છે. એ જે શબ્દ નહીં પણ જે શંકાઓ છે અને ખોટી વાતો જે શબ્દો ઉપર આવે છે ને અલ્લાહ સુબહાન વ તઆલાના, એ ફીણ છે, એ ફ્રોથ છે, એ બાતિલ છે. જેવી રીતે ફીણ નાબૂદ થાય છે એવી રીતે આ શંકાઓ અને ખોટી વાતો પણ આ દુનિયામાં એ નાબૂદ થઈ જશે. જે રહેશે એ અલ્લાહ સુબહાન વ તઆલાના શબ્દો રહેશે, એ ખૈર છે આપણા માટે. ધેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. કે અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે આપણને કુરાન નાઝિલ કરે છે તો આપણે વી હેવ ટુ બી વેરી કેરફુલ કે એમાં જે ખોટી વાતો, જે ફ્રોથને જે ફીણ છે એ એક બાજુ આપણને કાઢી નાખવું જોઈએ અને વી મસ્ટ રિલાય અપોન ધ શબ્દો ઓફ અલ્લાહ સુબહાન વ તઆલા. આ બીજો સબક. ત્રીજો સબક આપણને જે મળે છે તે આ છે કે જો આ આયતમાં એક અલ્લાહ સુબહાન વ તઆલા એક મોટું પ્રિન્સિપલ આપણને આપે છે અને આ પ્રિન્સિપલ આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલાથી જે આવે છે તે રહમત છે. અલ્લાહ સુબહાન વ તઆલાથી જે આપણી પાસે આવે છે તે મર્સી છે. એનીથિંગ દેટ કમ્સ ફ્રોમ અલ્લાહ સુબહાન વ તઆલા ઇઝ મર્સી. This is the core essence of his creation. This is the core essence of Quran. કુરાનનું જે કોર એસન્સ છે એ પ્રિન્સિપલ ઓફ મર્સી ઉપર ઊભું થયું છે. એટલે તો જે વસ્તુ અલ્લાહ પાસેથી આવે છે વી મસ્ટ ટેક ઇટ એઝ હિઝ રાહમા. અને આપણી કાબિલિયત કેટલી છે કે એની આપણે લાભ ઉઠાડી શકીએ, એના રહેમતને આપણે લાભ ઉઠાડી શકીએ. એ આપણા ઉપર છે, એ આપણી કાબિલિયત ઉપર છે, એ આપણી હાસિલિયત ઉપર છે, એ આપણી કેપેસિટી ઉપર છે કે એની જે રહેમત આ દુનિયામાં આપણને મોકલાવે છે એ આપણે કેવી રીતે આપણી કાબિલિયતથી એનો લાભ ઉઠાડી શકીએ. બાકી જે વસ્તુ અલ્લાહ સુબહાન વ તઆલા પેદા કરી છે, rahmat એની rahmat સિવાય કાંઈ નથી. ઘણી વખત આપણે કહીએ ને કે આ મુસીબત મારા ઉપર કેવી રીતે આવી, આ આફતો કેવી રીતે આવી. If you have a deeper understanding of the mercy of Allah subhanahu wa ta'ala, deeper understanding of our life as we exist in this world, if we have a deeper understanding of our journey through which we pass temporarily through here,
એન્ડ વી આર ગોઈંગ ટુ મીટ અવર લોર્ડ, ત્યાં આપણને જેટલી જસ્ટિસ મળવાની છે, મર્સી મળવાની છે, શફાત મળવાની, ત્યાં પણ મળશે. ઇફ વી અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ ઓફ અવર એક્ઝિસ્ટન્સ, વી વિલ અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ ઓફ મર્સી ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. એની rahmatને આપણે સમજી શકશું જ્યારે આપણે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ કહીએ છીએ. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ, કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા, હું જે કાંઈ અહીંયા કરું છું, હું તારા નામથી શરૂ કરું છું, કારણ કે તું મર્સી છે, તું મર્સીફુલ છે, તું મહાન દયાળુ છે અને દયા કરનાર છે. ચોથી વસ્તુ જે આપણને આમાંથી સબક મળે છે તે આ છે કે હું જમીનની અત્યારે એવી રીતના વાત કરું છું બિકોઝ આઈ વોન્ટ ટુ કનેક્ટ ઇટ વિથ ઇન્સાન, કે જમીન જેટલી વધારે કાબિલિયત ઉપર હોય ને, તો જ્યારે પાણીનો વરસાદ આવે છે, વરસાદનું પાણી તમે સમજી લો, પાણી જે આવે છે એ પાણી જમીન કેટલું કેટલી વધારે એની પાસે કાબિલિયત છે એટલી વધારે એનો લાભ લઈ શકશે. ઇન્સાનનું દિલ, ઇન્સાનની તરબિયત કેટલી ઓપન છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફ, એટલા ઓપન રહેવાથી એટલો લાભ એ પણ લઈ શકશે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની જે હિકમતો છે અને જે હિદાયતો છે. સો the more he is capable, the more he is able to get the benefit of Allah subhanahu wa ta'ala's hikmat as well as his hidayat, his guidance. તો જેટલી આપણે આપણી કાબિલિયત વધારી શકીએ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની રહેમતને લેવાની, એની હિદાયતને લેવાની, એની હિકમતને લેવાની, ધ બેટર વી આર. તો હવે સવાલ એ ઊભો થાય છે કે આપણે આપણી કાબિલિયત કેવી રીતે વધારી શકીએ? તો કુરાન આપણને આમાં જવાબો આપે છે. કુરાન આપણને કહે છે, મોસ્ટ ઓફ ધી આયત તમે જ્યારે આપણે સમજશું તો એમાં આપણને મળશે કે એ બંદા, એ ઇન્સાન, તું તારા ઈમાનને પકડી રાખ, તારા ઈમાનને કાબૂમાં રાખ, તારા ઈમાનને તું મેન્ટેન કર. નોટ ઓનલી દેટ, પણ તારા ઈમાનને તું વધારતો જા અમલે સાલેહથી, સારા અમલોથી તારા પોતાનો બચાવ કરતો જા, તારા ઈમાનને વધારતો જા. જેટલું તું તારા ઈમાનને વધારીશ, જેટલું તું અમલે સાલેહ કરીશ, એટલું તું તારી કાબિલિયત અલ્લાહ સુબહાનહુ વ તઆલાની રહેમતને હાસિલ કરવાની વધારીશ તું. અને આપણને કાફિરનો એક્ઝામ્પલ આપે છે. કાફિરનું દિલ છે ને એ કેવું બની ગયું છે. સૂરે બાકરામાં 74 આયતમાં આપણને કહે છે કે કાફિરનું દિલ પથ્થર, જે સખત પથ્થર હોય ને એવું બની ગયું હોય, કે કોઈ પણ જાતનું પાણી આવે, કોઈ પણ જાતનું વરસાદ આવે, ઇટ જસ્ટ ડઝન્ટ અફેક્ટ દેટ. એનું જે હાર્ટ છે એ જેવી રીતે સખત પથ્થર હોય તો પાણી આવે તો શું થાય? ઇટ જસ્ટ ફ્લોઝ. ઇટ જસ્ટ ડઝન્ટ. કોઈ જાતની નરમાશ, કોઈ જાતની નમ્રતા નથી આપતું પથ્થરને. એવી જ રીતે કાફિરનું દિલ એટલું સખત પથ્થરવાળું થઈ ગયું હોય કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે સૂરે બાકરાની 7મી આયત, આઈ એમ નોટ શ્યોર 6ઠી કે 7મી, 6ઠી આયત કહે છે કે તમે એ લોકોને ડરાવો કે ન ડરાવો કોઈ ફરક પડવાનો જ નથી. એટલું હાર્ટ એ લોકોનું સખત થઈ ગયું હોય. અને આટલું જ્યારે હાર્ટ આપણું સખત થઈ જાય, દિલ આપણું સખત થઈ જાય, અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરે બકરામાં 6ઠી કે 7મી આયતમાં કહે છે કે હું એ લોકોના દિલ ઉપર મોર કરી નાખ્યો છે. મોર મીન્સ હી સીલ ધ હાર્ટ. વાય? બિકોઝ એ હાર્ટ જ એવું થઈ ગયું છે કે જે ખરાબી પણ એમાંથી બહાર નથી નીકળી શકતી અને સારું પણ અંદર જઈ નથી શકતી. ઇટ જસ્ટ રિમેઇન્સ લાઇક દેટ. યુ કાન્ટ ચેન્જ ઇટ, ઇટ કાન્ટ બી રિફોર્મ્ડ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા આપણને કહે છે કે જો તમે તમારી કાબિલિયતને વધારવું હોય તો તમારો દિલ છે એને તમે નમ્રતા બનાવો. તમારો દિલ છે એને તમે ઈમાનદારો અને પ્યુરિફાઈડ બનાવો કે જેથી કરીને તમે રહમત એની હાસિલ કરી શકો. ઇમામ અલી અલૈહિસ્સલામ કુમેલને બહુ સરસ વાત કરી. એણે કહ્યું કે જો બહેતરીનમાં બહેતરીન દિલ એવું હોય છે કે વિચ ઇઝ ઓપન ટુ ધી ગાઈડન્સ એન્ડ ઇનસાઇટ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. જે દિલ આવું હશે ને તે દિલ હંમેશા સક્સેસફુલ થશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કુમેલને એ કહે છે કે આપણું દિલ જે છે ને, જો દિલ અને વાસણ જાણો છો ને, યુટેન્સિલ, એ કે યુટેન્સિલમાં તમે કાંઈ પણ વસ્તુ ભરો તો એ શું થાય? એવેન્ચ્યુઅલી શું થાય? ફૂલ થઈ જાય, બરાબર ને? પણ કે દિલ એવું નથી.
દિલમાં જેટલું તમે ઇલ્મ ભરો ને એટલું પોળું થતું હોય, એટલું પોળું થતું હોય. દેટ મીન્સ દેટ ધીસ ઇઝ ધ પાવર ઓફ નોલેજ. મુસલમાનોને આ બહુ ધ્યાનમાં રાખવાનું છે કે મુસલમાનો હેઝ ટુ રિમેમ્બર પાવર પાવર કમ્સ ફ્રોમ નોલેજ. જેટલું આપણે મુસલમાનો તરીકે નોલેજ હાંસલ કરશું એટલું આપણું દિલ વધારે ને વધારે નોલેજ એક્સેપ્ટ કરશે. અને આપણે વી શુડ બી ધ ડ્રાઈવર્સ ઓફ નોલેજ. કુરાન પાસેથી આપણે શીખીએ છીએ. આ ઇમામ અલી અલૈહિ સલામ કહે છે કે જેટલું ઇલ્મ તમે તમારા દિલમાં નાખશો એટલું જ તમારું દિલ પોળું થતું જશે. ઇનફેક્ટ યુટેન્સિલની માફક ભરાશે નહીં, વધારે ને વધારે એને ખપશે, વધારે ને વધારે નોલેજ ખપશે એને. So this is how we can improve ourselves in terms of receiving the rahmah of Allah subhanahu wa ta'ala. મને બીજી વાતો એ કરવી છે કે નિશાનીઓ શું છે હક અને બાતિલ. જે લોકો પાસે હક છે એ લોકોની નિશાનીઓ કેવી છે અને જે પાસે બાતિલ છે એ લોકોની નિશાનીઓ કેવી છે. જ્યારે આપણે જોશું ને જનરલી સ્પીકિંગ, જે લોકો હકવાળા હશે ને એ લોકો હંમેશા સમાજને ફાયદો પહોંચાડતા હશે. જે બાતિલ ઉપર હશે ને એ પોતાના સેલ્ફ ઇન્ટરેસ્ટ ઉપર હશે અને સમાજને હંમેશા નુકસાન પહોંચાડતા હશે. ધીસ ઇઝ હાઉ યુ કેન આઈડેન્ટિફાય. જે હક લોકો હશે ને તે હંમેશા દુનિયામાં અને જમીન ઉપર નમ્રતાથી ચાલતા હશે. દે હમ્બલ ધેમસેલ્વ્સ. ત્યારે જે બાતિલ ઉપર હશે ને દે આર એરોગન્ટ, અહંકાર, હું કાંઈક છું. અને ચાલે તો એ લોકોના પગના અવાજ પણ તમે સાંભળતા હશો, એટલો એરોગન્સથી ચાલતા હશે. This is the difference between batil and haq. અને so this is how. અને બીજું છે કે you can easily distinguish કે હકવાળા માણસો બહુ શાંતિથી લેશે, કામકાજ બહુ શાંતિથી લેશે. બાતિલવાળા માણસો ઘોંઘાટ બહુ કરશે, ઘોંઘાટ કર્યા કરશે પણ કાંઈ અચીવ નહીં કરે. This is the meaning of it. But anyway, છેલ્લે મને આ સવાલ ઉપર આવું છે કે તો બાતિલ કેવી રીતના પેદા થાય છે. It's very important to understand that. બાતિલ is, as I have explained, આપણે એક્સપ્લેન કરીએ છીએ, ફોલ્સહુડ છે, બરાબર કે નહીં, ઇલ્યુઝન છે, ખોટી વાતો છે, એના સાથે આપણું કનેક્શન ન હોવું જોઈએ. તો પેલી અન્ડરસ્ટેન્ડિંગ બાતિલ કેવી રીતના પેદા થાય છે, એક સવાલ ઊભો થાય છે. તો પેલી અન્ડરસ્ટેન્ડિંગ આપણી એ હોવી જોઈએ કે બાતિલ જે વસ્તુ છે ને ઇટ ડઝન્ટ હેવ એન એક્ઝિસ્ટન્સ. આપણે જોઈએ છીએ કે આ એક્ઝિસ્ટ થાય છે બાતિલ, બરાબર, ફ્રોથ એક્ઝિસ્ટ થાય છે, બટ ઇન રિયાલિટી it is not existing on itself. It requires the support of haq. એ હંમેશા હકનો સહારો લે છે. That's how it exists. તમે જુઓ કે ફ્રોથને ફીણ છે એ આમ જ એક્ઝિસ્ટ ન થઈ શકે, પાણી હોય ત્યારે એક્ઝિસ્ટ થાય, બરાબર કે નહીં, એને સહારો ખપે. He rides on the back of the water. Batil rides on the back of haq. મુનાફિક હોય એ મુનાફિક ક્યારે મુનાફિકપણું કરી શકે? જ્યારે પોતાનો લિબાસ હક ઉપર લઈ આવે ત્યારે, બરાબર કે નહીં. ડિસીવ ક્યારે કરી શકે આપણને? જ્યારે પોતે પોતાને એમ બતાવે કે હું હક ઉપર છું, બરાબર કે નહીં. એ હકનો સહારો લઈને આપણને ડિસીવ કરે છે, બરાબર કે નહીં. છેતરવાવાળો માણસો આપણને ક્યારે છેતરી શકે? જ્યારે એ પોતાને એમ બતાવે કે હું છેતરવાવાળો નથી. એ જ્યારે એ બતાડે કે હું હક ઉપર છું ત્યારે એ છેતરી શકે છે આપણને, બરાબર કે નહીં. મુનાફિકને મોમિન બનીને આપણને છેતરે છે, બરાબર કે નહીં. આપણો દુશ્મન દોસ્ત બનીને આપણને દુશ્મનાવાટ બનાવે છે, બરાબર કે નહીં. આમાં આપણે શું સમજીએ છીએ? આપણે એ સમજીએ છીએ કે બાતિલ જે છે ને ઇટ રાઇડ્સ ઓન ધી બેક ઓફ ધ હક. સો ઇટ ડઝન્ટ હેવ એન એક્ઝિસ્ટન્સ ઓન ઇટ્સ ઓન. ઇટ રાઇડ્સ ઓન ધ બેક ઓફ હક. આ સમજવા જેવું છે. ઓકે, હવે છેલ્લે બાકી આપણે સમજી લઈએ આ કે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કેટલી સરખી રીતે અહીંયા હક અને બાતિલની વાત કરી. અલ્ટિમેટલી ઇટ્સ ટ્રાઇંગ ટુ ટેલ અસ કે રિમેઇન વિથ હક. એવરીથિંગ દેટ હી હેઝ, જેટલી વસ્તુ નાઝિલ કરી છે એ બધી હક છે. ક્રિએશન ઇઝ હક, કુરાન ઇઝ હક, યુ આર હક. Don't think that you are all illusion. This creation is not illusion. There's a purpose behind it. There's a purpose behind this book. And therefore, attach yourself to the reality, the truth that I have
ક્રિએટેડ એન્ડ હું અહીંયા નાઝિલ કર્યો છું તમારા માટે. દેટ્સ ધ મિનિંગ ઓફ ધીસ પર્ટિક્યુલર આયા. દેટ ઇઝ વાય હી ઇઝ ગિવિંગ અસ આ સુપર દાખલાઓ બે આપી અને આપણને હક અને બાતિલની સમજણી આપી છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.